શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની વાલીઓને જાગૃત થવા વિનંતી, કહ્યું બાળકને મોકલતા પહેલા સ્કૂલ વાનના ડ્રાઈવરના કેરેક્ટર પણ ચકાસો। વડોદરામાં રસ્તે દોડતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીઓનો રોડ પર પટકાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ દરેક વાલીને જાગૃત થવાની અપીલ કરવા સાથે રિક્ષા કે વાનના ડ્રાઈવરનું ચેકિંગ કરવા જણાવ્યું છે। પ્રફુલ પાનસેરિયા જણાવ્યું કે વડોદરાની ઘટના અંગે ટીવીમાં જોયું હતું। ગુજરાતની અંદર અનેક બાળકોને સ્કૂલ વાન કે રિક્ષામાં શાળાએ લઈ જવામાં આવતા હોય છે। આવી સ્કૂલ વાન કે રિક્ષા વાલીઓ દ્વારા જ બાંધવામાં આવતી હોય છે। વડોદરાની ઘટનામાં દીકરીઓ પડી ગઈ છે, પણ સદભાગ્યે તેમને કશું થયું નથી। હું દરેક વાલીઓને વિનંતી કરું છું કે માત્ર સ્કૂલ વાન કે રિક્ષા નહીં, પરંતુ તેમના ડ્રાઈવર કેવા છે તે પણ ચેકિંગ કરે। ડ્રાઈવરના કેરેક્ટર બાબત તેમજ તમારા બાળક સાથે ડ્રાઈવરનું વર્તન કેવું છે તે પણ તમારે પૂછવું જોઈએ। આ બાબતે દરેક વાલીઓએ જાગૃત થવાની જરૂર છે। મીડિયા થકી આવી ઘટનાઓ અમારા ધ્યાને આવે છે। અમારી પણ ફરજ છે કે અમે આવી બાબતે એક્શન લઈએ। આ ઘટના બાબતે હું દરેક વાલીઓને એટલી વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય। સ્કૂલ વાન વાળા માત્ર વાન જ નથી ચલાવતા, એની અંદર 8 થી 10 જેટલા બાળકો તેમના માતા પિતાના હૃદયના ટુકડા હોય છે। આથી એ લોકો પણ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખી અને દરવાજા પણ ચેક કરે। આ સાથે શિક્ષક અને વાલીઓએ પણ જાગૃત થઈને આ પ્રશ્નોનો હલ કરવો જોઈએ। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનુજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે। હમણાં ટીવીમાં જોયું અને ગુજરાતની આવી અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળાએ લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાએ પોતાના બાળકને મૂકતા હોય છે। ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી, એનું અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ના થયું। પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાન કે જે રિક્ષામાં માત્ર વાનની ચેકિંગ નહીં, એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ। એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ। આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ। જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો। ત્યારે આપણે સૌએ જાગૃત થવું જોઈએ। જે મીડિયા આપણે આવી ઘટનાઓ બતાવી રહ્યા છે, મીડિયાઓ દ્વારા અમારા થકી આ ઘટનાઓ આવે છે, ત્યારે અમને અમારી પણ ફરજમાં આવે છે કે એ બાબતના અમે એક્શન લઈએ। ત્યારે આ પ્રસંગની અંદર હું એટલી જ વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય। શાળાના વાનવાળા પોતે માત્ર વાન નથી ચલાવતા, એની અંદર 8 કે 10 બાળકો એ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના, તો એના માટેની કેર રાખે, ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રાખે, એના દરવાજા ચેક કરે। આ રીતે શાળાઓના શિક્ષકશ્રીઓ અને વાલીઓ બધાએ જાગૃત થઈ અને આ પ્રશ્નનું સોલ્યુશન કરવો પડે।